તો જબરજસ્ત ગાજવીજ થયા છે. એના પછી મારી તો એક ટીપુડી વાત છે થોડી. ડૉક્ટર સ્વામીની સિંહ ગર્જના સાંભળીએ તો આમ બાપાના શબ્દોમાં કહીએ તો બાપા કે મળતું બેઠું થઈ જાય. ડૉક્ટર સ્વામીને વાત રગે રગમાં ઉતરેલી છે. પહેલા ડૉક્ટર સાહેબને ડ્યુટી હતી એટલે બાપા કે ડ્યુટીમાંથી અવાજ આવે છે, પછી ઓપરેશન થઈ ગયું છે તો કે રગે રગમાંથી વાત આવે છે. આજે આપણે થોડીક બાપાના શબ્દોમાં આ બધા સદગુરુના મહિમાની વાત સમજશું. કારણ કે સદગુરુના મહિમાની વાતો બહુ ઓછી થતી હોય છે, એનું જીવન જ બોલતું હોય છે. પણ એક એક જણ માટે બાપાને કેવો ભાવ છે અને બાપાએ ટાઈમે ટાઈમે આપણને મહિમા ધરાવ્યો છે એની હાર કરી રાખી. કારણ કે આપણને સાચા માર્ગમાં, આપણને સાચી દિશામાં લઈ જનારા સદગુરુ છે. બાપાની ઓળખાણ તરફ લઈ જનારા એ છે. યથાર્થ ઓળખાણ તો બાપાની કૃપાથી થશે, પણ એ તરફ લઈ જનારા આ સદગુરુ સંતો છે. કેવું એમને ઈશક છે આ જોયો આપણે. ડૉક્ટર સાહેબની ઈશક જોયો ને આપણે. ગામડે ડૉક્ટર સ્વામી ફરતા હતા. સર્વમંગલ સ્વામી બેઠા છે. હા, એમણે વાત કરેલી. બોચાસણનો આપણો ગુરુ પૂનમનો ઉત્સવ હતો એ પહેલા થોડાક દિવસ પહેલા આ બાજુ બદલપુરને બાજુ વિચરણ કરતા હતા બાપા, અને ડૉક્ટર સ્વામી ભેગા હતા. તો ક્યાંક ગામડામાં ડૉક્ટર સ્વામી 1 કલાક ભારોભાર બાપાનો મહિમા કર્યો. 1 કલાક 1 hour બાપા બેઠા હતા. બાપા ઢોલિયા પર બેઠા હતા. ડૉક્ટર સ્વામી નીચે આસન કરીને બેઠા હતા અને ઢોલિયાની બાજુમાં સર્વમંગલ સ્વામી, બધા સંતો સમય જાય, નાનો સ્ટેજ હોય ને એટલે બધા નજીક બેઠા હતા. ત્યાં ડૉક્ટર સ્વામી વાત કરતા હતા ને બાપાએ સર્વમંગલ સ્વામીને આમ ટપલી મારી અને કહ્યું કે નોંધી લેજે, એક એક શબ્દ કરોડ કરોડ રૂપિયાનો છે. બીજે દિવસે બીજા ગામમાં પણ ડૉક્ટર સ્વામી એટલા જ કેફથી બાપાનો મહિમા કીધો. 1 કલાક 68 તીરથ જોવા છે, દર્શન કરી લેવા છે. સકળ તીર્થ આના ચરણોમાં છે, એવી બધી મહિમાની વાતો કરી. વળી સર્વમંગલ ત્યાં બાજુમાં બેઠા ને બાપાએ ફરી ટપલી મારી. સ્વામી કે તું નોંધી લેજે, એક એક શબ્દ અબજ અબજ રૂપિયાનો છે. ભારોભાર બાપાની નિષ્ઠા છે ને એ બહાર આવે છે. સંત સ્વામી કહેતા હતા 74ની યાત્રામાં જયારે ડૉક્ટર સ્વામી વિદેશમાં એનો રિપોર્ટ આવતો હતો તો સંત સ્વામી તો બહુ એના આશિક કે રિપોર્ટમાં કોણે શું વાત કરી, ખાસ કેસેટો આપી હતી. અને નિર્માણ સ્વામી સંભળાવતા કે ડૉક્ટર સ્વામીને, વિવેક સાગર સ્વામીને, કોઠારી બાપાએ આવા પ્રવચનો કર્યા. તો સંત સ્વામી કહેતા કે ડૉક્ટર સ્વામી જેવા યોગી મહારાજમાં જોડાયા હતા ને એવા ને એવા પ્રમુખ સ્વામીમાં જોડાયા છે. સંત સ્વામી તો એવું બોલે કે જેને યોગી બાનું પડખું સેવ્યું ને એને કોઈનો ભાગ ન પડે, આવું બોલતા. પણ એક એવા ને એવા જોડાયા છે. અને પછી બોલ્યા કે આ ડૉક્ટર સ્વામી, વિવેક સાગર સ્વામી, કોઠારી સ્વામી માળાના મણકામ આવી ગયા. આ સંત સ્વામી વાત કરતા જબરજસ્ત. આ ડૉક્ટર સ્વામી પરદેશમાં હતા 1982માં. પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી, પૂજ્ય સંત સ્વરૂપ સ્વામી બધા સાથે હતા. અને ત્યાં એલે બાજુ એક સભામાં એક પરોક્ષના ભાઈએ સભા ચાલુ થતા પહેલા ઉભા થઈને જાહેરમાં પ્રશ્ન પૂછ્યો ડૉક્ટર સ્વામીને કે અમારે મૂંઝવણ છે, અમારા પ્રશ્નનું સમાધાન કરો. શું મૂંઝવણ છે? કોક આવે છે તો કે છે ભાઈ તમે કૃષ્ણનું ભજન કરો, બીજો આવે છે કે તમે રામનું ભજન કરો, ત્રીજો આવે કે તમે ગણપતિનું ભજન કરો, ચોથો કે હનુમાન ચાલીસા કરો. અમે કરીએ શું? મૂંઝાઈ ગયા છે. 33 કરોડ દેવતાની વાત થાય છે, અમારે કરવું શું? એટલે તમે સ્વામી આજે અમને સમજાવો કે અમારે કોનું ભજન કરવું. ડૉક્ટર સ્વામી આ પ્રસંગ પછી વર્ણન કરેલો કે મેં વિચાર કર્યો કે આ જાહેર સભા છે, જાત જાતની માન્યતાવાળા બધા બેઠા છે. સત્સંગની સભા નથી, જનરલ બધા હતા, જાહેર સભા. અને જુદી જુદી માન્યતાવાળા હોય તો બાપાને પ્રાર્થના કરી કે હે બાપા તમે એવું મારામાં બોલી જાઓ કે બધાને સમાસ થાય.
કોઈને અવળું ન પડે, કારણ કે તમે કંઈક એક અધિક કહો તો બીજાને તરત ઊંધું પડે. થાય ને કે ભાઈ મારા ઈષ્ટદેવનું તમે ખંડન કરો છો એવું લાગે ઘણી વખત. એટલે ડોક્ટર સ્વામીએ મનોમન પ્રાર્થના કરી કે આનો જવાબ હે મારા તમે જ પ્રેરિત કરજો બાપા, અને દરેકને સમાજ થાય એવી દયા કરજો. મનોમન સ્ટ્રોંગ પ્રાર્થના કરીએ તો કે ને ડાયરેક્ટ ડાયર, એ જે બોલે છે ને ડાયરેક્ટ ડાયર, યા ડાયરેક્ટ ડાયર સીધું જ બાપા સાથે જોડાય. અને પછી સભામાં ડોક્ટર સ્વામીએ કહ્યું કે તમે રામને માનતા હો તો જરૂર રામને માનજો, તમે કૃષ્ણને માનતા હોય તો કૃષ્ણને માનજો, તમે માતાજીને માનતા હોય તો માતાજીને માનજો, હનુમાનને માનતા હોય તો હનુમાનને માનજો. પણ એક વાત હકીકત છે કે તમે સાચા ભાવે જો રામજીનું ભજન કરતા તમારા રામજીને પૂછજો કે ભગવાન ક્યાં છે, તમારા કાનુડાને પૂછજો કે ભગવાન ક્યાં છે, માતાજીને પૂછજો, હનુમાનને પૂછજો, ગણપતિને પૂછજો ભગવાન પ્રગટ ક્યાં છે, તો તમને એક જવાબ મળશે કે વર્તમાન કાળે પ્રમુખ સ્વામી દ્વારા પ્રગટ છે. આવી એવી દિલદાર વાત કરી છે ને, બધાના હૈયા આમ ઠરી ગયા છે કે વોટ અ સ્ટેટમેન્ટ છે. ઘણી વખત ડોક્ટર સ્વામી કહે છે કે તમારે અવતાર માત્રના દર્શન કરવા હોય પ્રમુખ સ્વામીના દર્શન કરી. તમે મહારાજ કહો, ગુણાત્યાન સાંઈ કહો, ભગતજી મહારાજ કહો, શાસ્ત્રી મહારાજ કહો, યોગી મહારાજ કહો, પ્રમુખ સ્વામી મહારાજ કહો, સંત સ્વામીની વિડીયો છે આપણી પાસે. એ બોલે કે આ તમામ પુરુષો આ પુરુષ દ્વારા પ્રગટ છે. એ ડોક્ટર સ્વામી વાત કરે છે. તમામ આચાર્ય કહો, ભક્ત મંડળ કહો, તમારે જે કેવું એ બધા જેટલા દુનિયાના છે એ બધા તમે કહો, એ બધા આમાં આવી નિષ્ઠા જીવમાં રહેલી છે. અમદાવાદમાં એક વખત પ્રશ્ન પૂછેલો કે બાપા ચડતો ને ચડતો રંગ કેમ રહે? બાપા કે તમારી ભેગા બેઠા છે ડોક્ટર સ્વામી, જોઈ લો એમને ચડતો ને ચડતો રંગ છે. સવારથી મંડે રાત સુધી ડોક્ટરે ના પાડી, અડધા કલાકથી વધારે બોલાય, દોઢ કલાક ફક્ત જવા દે છે, થાકતા જ નથી. મેં એક વખત વાત કરી છે એમને કે મગનભાઈની તમે વાત કરો ને, એ તો 52 વર્ષે ધામમાં જતા રહ્યા હતા. એટલે એ યંગ એજમાં એ ઉછળી ઉછળી આખી રાત વાત કરતા હતા. તમે તો 84 થઈ ગયા હવે, ક્યાં તમે આગળ જવાના છો? આટલી ઉંમર થઈ ગઈ તમારી, ઓલો 52 અને 82 કેટલો ફેર છે? એ મેં તમે એજનું ભૂલી જાઓ છો, કમ્પેરિઝન કરો છો. ઈશક છે જબરદસ્ત. અમારે સંતોની એક બહુ મોટી મિટિંગ થઈ હતી 1981 આપણો ઉત્સવ કરજો ને, પછી અમદાવાદમાં બધા કોઠારીઓને બોલાવ્યા હતા. એમાં અમે 2 ઓબ્ઝર્વર હતા, અમે કાંઈ નતા, મિસ્ટર નોબડી, હું ને આનંદ સ્વરૂપ સ્વામી બેઠા હતા. અમને દયા કે બેસો તમે, આપણે બેઠા હતા, કઈ ખબર ન પડે આ બધી શું વાતો છે. તો બાપા જે બોલે ને યાદ રહી જાય. તે વખતે બાપાએ તમામ સદગુરુનો મહિમા કહ્યા, જોરદાર કહ્યું. પહેલી વાત સ્વામી કરેલી કે બાલમુકુંદ સ્વામી આ બેઠા હતા કે બાલમુકુંદ સ્વામી કેવા? તો કે યોગી મહારાજ કહેતા કે બાલમુકુંદ જેવો જો સેવક હોય ને એની ભેગો અખંડ અક્ષરધામમાં રહી જાય. શું કહે છે કે બાલમુકુંદ સ્વામી જેવા સેવક હોય તેની ભેગા અખંડ અમે અક્ષરધામમાં રહી. આવી વાત એ વખતે બાપાએ બાલમુકુંદ સ્વામીમાં થયેલો. આખો પ્રસંગ કયો કે બાલમુકુંદ સ્વામીને પહેલી વખત પરદેશ 55માં જતા હતા, પાસપોર્ટ તૈયાર થઈ ગયો, યોગી બાપાના સેવક તરીકે જવાનું હતું અને અક્ષર સ્વામી બીમાર હતા. તેમણે યોગી બાપાની પ્રાર્થના કરી કે બાલમુકુંદ મારી સેવામાં નહીં તો સારું. તો યોગી મહારાજે બાલમુકુંદ સ્વામીને વિનંતી કે તમે રહેશો? કે બાપા તમારી આજ્ઞા, મને પૂછવાનો ના હોય. રહી ગયા છે. પહેલી વખત પરદેશ જવાનું હતું અને યોગી બાપાના સેવક તરીકે જવાનું હતું. એ સેવા છોડી એક યોગી બાપાની આજ્ઞા સામુ જોયો ને એટલો રાજીપો થઈ ગયો. અને આપણે જોયું છે બાલમુકુંદ સ્વામીનું કેવું ખબર છે, અખંડ કથા વાત. અમારે અમદાવાદ આવે ને તો લીમડા નીચે બેસે, કથા તો કરે છે, કથા બેન લીમડા નીચે બેસે. એક મુમુક્ષુ આવે ને તો રાજભોગ આરતી સુધી વાતો કરે, નહીં તો બેઠા હોય ગુણાત્યાન જીવન ચૈત્ર વાત કરે. એક જ મુમુક્ષુ આવે એને વાત કરે. જેને પ્રાપ્તિ થાય છે ને એને દિન રાત કથા વાર્તા ભજન કીર્તન સેવા ચાલે છે. કયું વચનામૃત શ્રીજી સ્વામી? મધ્યનો 66. પ્રાપ્તિની વાત જબરદસ્ત પ્રાપ્તિ થાય ને કે દિન રાત અહોરાત્રે શબ્દ લખ્યો છે. અહોરાત્રે કથા વાર્તા ભજન કીર્તનમાં બાલમુકુંદ સાહેબ આવો મહિમામાં ગયા. પછી મોહન સ્વામીની વાત કરી બાપાએ. બાપા કે મોહન સ્વામીની મારી ગોળે, બાપાનો શબ્દ છે મારી ગોળે, એટલે મારી ગોળે ઘણા બધા રોગ છે પણ સતત વિચરણ કરે જ રાખે છે અને જ્યાં જાય ત્યાં સમાસ કરે છે.
એક જબરજસ્ત વાત કરી, કારણ કે મારી ગોળે એટલે પોતા સાથે કમ્પેર કર્યું, મારી ગોળે ઘણા બધા રોગ છે પણ સતત વિચરતા રહે અને જ્યાં જાય ત્યાં સમાસ કરીને આવે. મોહન સાહેબનો મહિમા, ડોક્ટર સ્વામીનો તો આજ મહિમા દરેક વખતે એને જીવમાંથી વાત નીકળે છે. અંદર બેસી ગયા જોગી મહારાજ બોલી જાય છે એમાં મળીને, અમારી શિબિરમાં બોલ્યા હતા. સ્વામી કે જોગી મહારાજ એમાં રહીને બોલી ગયા છે. મોહન સ્વામી ઘણી વાર કહે મારે જે બોલવાનું બધું ડોક્ટર સાહેબ બોલી જાય છે, જેટલું કહેવાનું બધું જ એમાં આવી જાય છે, અંદર પ્રવેશ જ થઈ જાય રીતસર, એ દેખાય આપણને. પછી ઈશ્વરચરણ સ્વામીની વાત કરી બાપા કે ઈશ્વરચરણ સ્વામીને એટલો બધો ઈશક કે કેમ કરીને મહારાજ અને મારા ગુરુનું નામ આગળ આવે, બસ એ જ એને ઈશક. રાત દિવસે જ વિચાર આવે કેમ કરીને મહારાજ અને સ્વામીનું ગુરુનું નામ આગળ આવે, યોગી મહારાજનું નામ આગળ આવે, એવો એક જબરજસ્ત એમને ઈશક છે. અને એકવાર બાપાએ વાત કરેલી, સ્વામી કે યોગી મહારાજ ખબર નહીં ઈશ્વર સ્વામીમાં શું ભાળી ગયા હતા, એક્ઝેક્ટ આ શબ્દો છે સ્વામીના, ઇન્વર્ટેડ કોમાસમાં કહું છું કે ઈશ્વર સ્વામીમાં શું ભાળી ગયા હતા કે એમને દવા લેવાની થાય ને ઈશ્વર ચરણને બોલાવો. સ્વામી કે અમે ઉભા હોઈએ, મોહન સ્વામી હોય, ડોક્ટર સ્વામી હોય. એ વખતે તો ડોક્ટર સ્વામી બાપાનું બધું મેડિસિનનું ડોક્ટર સ્વામી સંભાળતા હતા, કઈ દવા લેવી ના લેવી, કયા ટાઈમે લેવી, બધું એમના એઝ એ મેડિકલ પ્રોફેશન વોઝ એક્ટિવ આ ડોક્ટર સ્વામી. સ્વામી કે અમે ઉભા હોઈએ, પ્રમુખ સ્વામી કે મોહન સ્વામી હોય, ડોક્ટર સ્વામી હોય, પણ કોણ જાણે શું ભાળી ગયા કે ગોઠ એના હાથથી જ લે. આ એક નાતો જુદો છે, મોટા પુરુષની એક કૃપા હોય છે જબરજસ્ત, એના ચોઝન વંશ હોય છે. આવો મહિમા સ્વામીએ ત્યાં તે વખતે કર્યો હતો. વિવેક સાગર સ્વામીનો મહિમા તો બાપાએ ગુરુ પૂનમના ઉત્સવની આસપાસ સંતો બધા બેઠા હતા અને સર્વાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વામી આમ સાધુતાની માસ્ટર કી તમે આપી દો, કારણ કે એ જે પ્રાણીને પૂછે ને, કારણ કે એકદમ ઈશકથી પૂછે કે આ અત્યારે સાધુતા સિદ્ધ કરવી, સાધુતાની તમે માસ્ટર કી મને બતાવી દો. અને પછી બાપા બોલે અને તે વખતે સ્વામી કે આ માસ્ટર કી છે ને, આ મોહન સ્વામી, કોઠારી સ્વામી, ડોક્ટર સ્વામી, ત્યાગલ સ્વામી, ઈશ્વર સ્વામી, વિવેક સાગર સ્વામી બધા લઈ લીધી છે સાધુતાની માસ્ટર કી. અને વિવેક સાગર તો સ્વામી કે મારે તો ભીડો ખરો પણ એને 10 ગણો મારા કરતા ભીડો છે. હું જયારે આરામમાં હોઉં ત્યારે હરિભગતના મનને એ પોતે સમારતા હોય, કોકને ખોટું લાગ્યું હોય, કોકને જરા પાછો પડ્યો હોય, વળી એને સમજાવે, કોઈ નવો હોય તો એને નિષ્ઠાની વાત કરે, ઉપાસનાની વાત કરે, કુસંગમાં ના ભરાઈ જાય, કોઈ બીજા ફાટામાં ગળી ગયો હોય તો એને ખેડે. આ વિવેક સાગર સ્વામી રાત દિવસ કે મારા કરતા 10 ગણો ભીડો છે. અને નિષ્ઠુય કેવા કે એની કોઈ પેન, એ દેશ પ્રદેશ ફરે છે અને કથા સારી કરે છે, બધા આપનારા ઘણા બધા મળે, એક વસ્તુ લઈને, અને કદાચ કોઈ એને પેન આપી દે ને તો મને આવીને આપી દે કે બાપા મને પેન આપી દીધી, આપી છે, ક્યાં આપું, હું કહું ધર્મચર ના પડે આપી દે. પેન જેવી વસ્તુ પર પોતે રાખતા નથી. આવો મહિમા વિવેક સાગર સ્વામીનો બાપાએ ગાયો. કોઠારી બાપાનો મહિમા યોગ પ્રમુખ સ્વામીએ અનેક વખત ગાયો છે. અને શું કે આ કોઠારી છે ને એ 100% સોનું છે. એક વખત બાપાને પ્રશ્ન પૂછ્યો આ સર્વોદય કે બાપા સાધુતા શું? ત્યાં કોઠારી સ્વામી આમ બાજુમાંથી પસાર થયા. સ્વામી કે આ જાય ને એ સાધુતા. શું કે આ જાય સાધુતા. યોગી બાપા કોઠારી સ્વામી માટે કહેતા કે પત્તરમાં જમે ને એમાં મેળાવીને ખાવામાં નંબર 1 કોણ? તો કે કોઠારી સ્વામી. એમને પહેલો નંબર આપતા આ કોઠારી બાપા. અને અમે વડા ગામમાં હતા. મધ્યનું 33મું વચરાણ બાપાએ નિરૂપણ કર્યું છે અને કોઠારી સ્વામી સામે બેઠા અને બાપા તે વખતે નિરૂપણમાં બાપા બોલ્યા. બાપા કે કારણ કે અંદર વચરાણમાં આવે છે કે અમે અમારી સ્થિતિમાંથી કોઈ દિવસ દગાઈમાન થઈએ નહીં. આ અમારી સ્થિતિ છે અમે એમાંથી કોઈ દિવસ દગાઈમાન થઈએ નહીં. એમાં બધી વાત આવે છે સ્ત્રી અને ધનનો સંકલ્પ સ્વપ્નમાં પણ અમને કોઈ દિવસ થયો નથી. એટલે મહારાજ કે અમે કોઈ દી અમારું મન દગાઈમાન થાય આ સ્થિતિમાંથી થાય નહીં. પછી અમે બધા બેઠા હતા, કોઠારી બાપા આમ સાઈડ ઉપર બેઠા હતા. પછી સ્વામીએ અમને પ્રશ્ન પૂછ્યો કારણ કે કોઠારી સ્વામીનું એવું છે એની સ્થિતિમાંથી કોઈ દી દગાઈમાન ન થાય. પછી અમને પૂછ્યું તમને લાગે છે દગાઈમાન થશે? આવો પ્રશ્ન પૂછ્યો. એટલે આપણે તો હાથ જોયું કે ના બાપા. સ્વામી કે ક્યારેય પણ નહીં.
આવી ગેરંટી જેના જામીન થયા હોય ને એ પ્રમુખ સ્વામી મહારાજ કોઠારી બાપાનો મહિમા કીધો છે. અને ગુણાત્યાન સ્વામીની વાત છે કે મોટા શહેરનું સેવન, જાદુ, દ્રવ્ય અને અધિકાર, આ ત્રણ વસ્તુ જીવને બગાડવાના હેતુ છે. ગુણાત્યાન સ્વામીની વાત છે, સનાતન સત્ય વાત છે. પણ બાપા બોલ્યા કે એ વાત આ કોઠારી સામે ખોટી કરી દીધી છે કે મોટા શહેરનું સેવન છે, ધનનો પ્રસંગ છે અને પોતે અધિકાર છે. પણ એ બધાથી અલિપ્ત રહ્યા છે એવા કોઠારી બાપા છે. આ કોઠારી બાપાનો મહિમા કહેલો છે. ત્યાગ વલ્લભ સ્વામીનો બાપા યોગી બાપા કહેતા મહિમા કે ત્યાગ વલ્લભ સ્વામી થાળ ભગવાનનો એવો ગોઠવે ને કે મહારાજ જમી જાય કે છે. બાપા મુંબઈ, બાપા આ કાઠિયાવાડમાં ફરતા રહે, ત્યાગ વલ્લભ સ્વામી તો મુંબઈમાં હતા, ત્યાં યાદ કરે, થાળ આવે ને ગોઠવવાનું, અમારા ત્યાગ વલ્લભ સ્વામી ગોઠવે ને મહારાજ સાક્ષાત જમી જાય. કેટલા પ્રેમથી એમણે આખી પ્રણાલી બાંધેલી છે, ક્યાં મીઠાઈ રાખવી, ક્યાં ફરસાણ રાખવી, બધું એમનું પોતાનું રિસર્ચ છે. રિસર્ચ એમની ભક્તિ છે, ભક્તિથી કરેલું છે ત્યાગ વલ્લભ સ્વામી. પછી સંતો બધા આપણે ફોલો કરીએ છીએ, પણ મૂળ સ્થાપનારા ત્યાગ વલ્લભ સ્વામી છે. બાપા તો શું કે ત્યાગ વલ્લભ સ્વામી એમ જોઈને શાંતિ થઈ જાય. અને બે મહાપુરુષ એવા છે, કોઠારી સ્વામી, ત્યાગ વલ્લભ સ્વામી. એ કે એમનું બધું છૂપું બહુ હોય એટલે તમને જણાવવા ન દે. આટલા બધા અનંત ગુણો છે ને, એકાંતિક જ છે, પણ જણાવવા ન દે. એકદમ આમ દાસ ભાવે તમને ખબર જ ના પડે કે આવી સ્થિતિવાળા છે. બધા સાથે હળી મળી જાય, એકદમ આમ ભળી જાય ને, ખ્યાલ ન રહે કે આ કઈ સ્થિતિના હશે. અને ત્યાગ વલ્લભ સ્વામીને પૂછ્યું હતું હવે શિબિરમાં કે સ્વામી આ સ્થિતિ કેવી રીતે? યોગી બાપાની આજ્ઞા પાડી છે. સાહેબ કે કોઈ પડચાની વાત કરીએ ને, કે કોઈ પડચાની વાત કરી, યોગી મહારાજની આજ્ઞા, બસ એની સામે સુરત રાખી છે. ડોક્ટર સ્વામી એક વખત ત્યાગ વલ્લભ સ્વામી મહિમા કરેલ છે. અમે નાસ્તામાં ભેગા બેઠા હતા, એટલે ડોક્ટર સ્વામી બાજુમાં હું બેઠો હતો. એટલે ડોક્ટર સ્વામી મને કહે કે ઓલી ગુણાત્યાનસિંહને એક વાતમાં લખ્યું છે કે કોઈ માર કરતો આવે ને તો મુક્તાનંદ સ્વામી એમ કહે છે કે મહારાજની કૃપાથી મારા દર્શન કરીને ટાળો ટપ થઈ. તો મને ડોક્ટર સ્વામી કે એ વાત તદ્દન સાચી છે. મેં કહ્યું સ્વામી સાચી જ છે ને, ગુણાત્યાનની વાત તો ખોટી થોડી હોય. પણ એ જુદી રીતે કહેતા હતા. એ કે અનુભવમાં એવી. મેં કહ્યું સ્વામી શું અનુભવ કહો તો ખરા મને. એ કે આ ત્યાગ વલ્લભ સ્વામી એવું જ છે. પછી એમણે એક પ્રસંગ કીધો કે બોચાસણ મંદિરમાં ત્યાગ વલ્લભ સ્વામી વિરાજમાન હતા અને કોઠારી તરીકે, અને ગામમાં કંઈક અવળું પડ્યું હશે, કારણ કે શરૂઆતમાં સત્સંગ નહીં બહુ ગામમાં, એટલે બોચાહણ, શું કહેવાય, બોચાહણ, એટલે બોચાહણ એવું ગામ કહેવાય. એટલે એના બધા કેટલાક ભાઈઓ જરા દુઃખી થઈ ગયા હશે, નહીં ગમ્યું, અસંતુષ્ટ થયા હશે, એટલે એકદમ ચોકમાં 40-50 જણા ભેગા થઈ અને જેમ તેમ બોલવા લાગ્યા, મંદિર આમ છે, બધું બગડી ગયું છે, આ છે તે છે. સંતોએ ટ્રાય કરી સમજાવવાની, તો એકદમ ગુસ્સે થઈ ગયા ના ઉપર. એટલે એક સંત છે ને, સમય સૂચકતા વખતે દોડીને ગયા ત્યાં રસોડામાં. ત્યાગ વલ્લભ સ્વામી ત્યાં પીરસતા. એટલે ત્યાં ત્યાગ વલ્લભ સ્વામી કહ્યું કે સ્વામી આ બધું જુલુસ જેવું આવ્યું છે, 50-60 માણસ ભેગા થયા છે, જોશથી બોલે છે, બધા આવેશમાં છે, આપ દયા કરીને પધારો. ત્યાગ વલ્લભ સ્વામી પીરસતા હતા. એટલે આમ હાથ ધોયું, કાકરી ઓઢ્યું અને પછી ધીરે ધીરે ત્યાં ચોકમાં આવે, મંદિરનો ચોક છે ને ત્યાં આગળ આવે, હાથ જોડીને ખાલી ઊભા છે ત્યાગ વલ્લભ સ્વામી. અને આ 50-60 જણા છે, જોરથી બૂમ કરીને બોલતા હતા અને આક્રોશમાં હતા ને. સ્વામી શાંત થઈ ગયા. પછી ધીરે ધીરે પાછળથી આમ સરકવા લાગ્યા. ધીરે ધીરે 50 બહાર. કોઈ કરતા કોઈ એક શબ્દ બોલ્યું નથી. ત્યાગ વલ્લભ સ્વામી એકે શબ્દ નથી, ખાલી હાથ જોડી બસ આમ દર્શન કરતા હતા અને સ્વામી વયા ગયા. જે મુક્તાનંદ છે, ડોક્ટર સાહેબ આવું બન્યું છે. આ ત્યાગ વલ્લભ સ્વામી કેવા જબરદસ્ત સંતોષ છે. હવે ત્યાગ વલ્લભ સ્વામી, કોઠારી સ્વામી બેની વાત કરું તમે. આ મહાપુરુષોને સ્વામી ખરેખર એકબીજાનો અનન્ય મહિમા છે. કેવો મહિમા ખબર છે? હવે 1989માં અમેરિકા ગયા હતા હું ને ઈશ્વરચંદ સ્વામી, અને ત્યાગ વલ્લભ સ્વામીનું મંડળ ત્યાં વિચરણમાં હતું. અમે બે ભેગા થયા ન્યુયોર્કમાં. અહીંયા મુકુંદચરણ સ્વામી બેઠા છે, એ મંડળ બાકી વખતે. તે પછી સાથે નાસ્તો કરવા બેઠા. પછી ત્યાગ વલ્લભ સ્વામીને પીરસનાર એક સંત હતા. એટલે
એ સંતે મને વાત કરી, એ ભેગા હતા ને, અમે તે વખતે ભેગા થયા બહુ વખતે, એટલે મને કે ત્યાગલો સ્વામી અમે બધા આવ્યા અમેરિકા, તો બાપાએ છે ને આજ્ઞા કરી હતી કે તમે અમેરિકામાં વિચરણ દરમિયાન નોમના દિવસે જમજો અને એકાદશીના ફરાળ કરજો, જેથી કરીને તમારા વિચરણમાં જે ગામમાં એક એક પગે દિવસ હોય તો બધા હરિભક્તો રાજી રહે. તમે તે દિવસે ઉપવાસ કરો તો બિચારા હરિભક્તોને એમ થાય કે અમારું જમ્યા નહીં. આવી આજ્ઞા બાપાએ કરી હતી. એટલે કે અમે પહેલું નોમ આવી એટલે કે હું ત્યાગલો સ્વામીને બોલાવવા ગયો અને આવ્યા, બેઠા પત્તલે, એટલે હું એમને પીરસતો હતો. ત્યારે ત્યાગલો સ્વામી, ધીસ ઇઝ 1989, અને તે વખતે ત્યાગલો સ્વામી બોલ્યા કે નોમના દિવસે હું પહેલી વાર જમું છું. એટલે ઓલા સંત હતા નાના એકદમ, ઓહો 29 વર્ષ, 60માં દીક્ષા લીધી, એક 29 વર્ષમાં પહેલી વાર નોમના દિવસે તમે જમો છો? ત્યાગલો સ્વામી કે હા. એટલે એને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી સાચો એક પ્રશ્ન પૂછું તમને, કે શું, કે આ તમને તપ કરવું બહુ ગમે છે? ત્યાગલો સ્વામીને પ્રશ્ન પૂછ્યો. ત્યાગલો સ્વામી, તમે ગુણાત્યાસ વાત વાંચો એમાં બધું ઓપન જાહેરમાં જ છે, કે મોટેરા હોય ને એને એવી રીતે વાત કરે ને ઓલાને હળવાશ થાય. એટલે ત્યાગલો સ્વામી શું, એને પેલો બિચારો એકદમથી 29 વર્ષ સુધી આવું કર્યું છે, એટલે અહોભાવમાં આવી ગયો. એટલે એમણે ધીરે ધીરે કીધું કે ના, મને તપ કરવું નથી ગમતું. તો કે તો શું કરવા કરો? તરત પ્રશ્ન, તો શું કરવા કરો? કે યોગી બાપાને બહુ ગમતું. હકીકત એમને તપ ગમે જ છે, પણ કેવું સમજાયું કે યોગી બાપાને ગમતું એટલે આપણે ગમે છે. પછી નેક્સ્ટ વાક્ય ત્યાગલો સ્વામી બોલ્યા, શું કે ખબર છે? પણ કોઠારી જેવું તપ થતું નથી. હવે આ બહુ વિચાર માંગી લેવું છે, આ રિસર્ચ માંગી લેવું છે. 2 જણની જોડ સાથે સાથ નિર્જળા ઉપવાસ કરનારા વર્ષોથી એક સાથે સેવા કરશે, પરંતુ એકબીજાનો મહિમા વિશેષ છે કે આ તત્વ જુદું છે. હવે કોઠારીનું તપ શું હશે તો ભગવાન જાણે. આપણે તો સ્થૂળ જાણીએ કે 7 ઉપવાસ કર્યા, 7 નિર્જળા પારણા સાથે કર્યા, એ બધું જાણીએ છીએ, પણ કયા ભાવથી? કોઠારી સામે એક જોયું, ઉપવાસના દિવસે ડબલ પાવર. ઓલું કીર્તન લખ્યું છે ને આપણે ટ્રેનમાં એકાદશીના દિવસે, પેલું છે ને સૌથી પહેલું કીર્તન લખ્યું હતું, ભક્તિના સ્વામી જોજી અમારું જીવન, એકાદશીના દિવસે. ડોક્ટર સાહેબને જયારે ખબર પડે કે શું વાત છે, ત્યાં કોઠારી કીર્તન લખી જાય, એકાદશીના દિવસે લખ્યું પાછું, ટ્રાવેલિંગ કરતા હતા, જબરજસ્ત. એટલે આ મહાપુરુષો જબરજસ્ત આપણને ભેટ આપે છે. અને આપણે, મને એક પ્રસંગ યાદ આવે છે, જ્હોન એફ કેનેડી છે ને, એનું એક એક્ઝિબિશન છે બોસ્ટનમાં. અમે 80માં બાપા સાથે હતા, બપોરે નવરાશ હતી, એટલે ચાલો આપણને રસ કે આપણે જોઈએ તો ખરા બધા મોટા માણસો કેવું જીવન જીવે છે. એનું એક્ઝિબિશન હતું, બોસ્ટનમાં છે. એટલે જ્હોન એફ કેનેડી લાઇબ્રેરી શબ્દ કહે છે, પણ એકચ્યુઅલી એનું મોન્યુમેન્ટ છે. તો એમાં છે ને એક પ્રસંગ લખેલો હતો, બહુ સરસ. એક માઉન્ટ એવરેસ્ટ બતાવ્યો છે, અને મિલેરી કરીને, હિલેરી નહીં, મિલેરી કરીને એક માણસ એને ચડવાની કોશિશ કરે છે. અને નીચે એ પ્રસંગ લખ્યો છે કે જ્હોન એફ કેનેડીને અત્યંત પ્રેરણાદાયી પ્રસંગ આ હતો. શરૂઆતનો પહેલો જ પ્રસંગ મૂક્યો છે. હું ને વિવેક સાગર સાથે, વિવેક સાગર કે આ શું બધું લખ્યું છે, મેં બધી વાંચ્યું, પછી મેં કહ્યું કે આ શું લખ્યું છે. કે આ મિલેરી કરીને એક માણસ હતો, માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડવાની કોશિશ કરી, લગભગ ઉપર સુધી પહોંચ્યો, પણ ઠેઠ ના જઈ શક્યો, પાછો. બીજી વખત પણ કોશિશ કરી, બીજી વખત પણ ટોપ સુધી પહોંચી ના શક્યો, થોડુંક બાકી રહ્યું ને પાછું આવવાનું છે. ત્રીજી વખત તૈયારી કરી રહ્યો છે, ત્યારે કોકે એને પૂછ્યું કે ભલા આદમી, તું 2 વખત ફેલ ગયો છે, મુખના પેડ, આપણી કાઠિયાવાડમાં ચરોતરમાં છે ને, મુખના પેડ, હવે હું નથી, આટલું તો તું ચડ્યો છે, 29,000 જેટલું ચડવાનું હતું, તું 28,000 તો પહોંચ્યો છે, ઘણું બધું થઈ ગયું, બીજા તો ક્યાં પહોંચ્યા છે, પણ તું શું કરવા ચડે છે? તેણે એક જવાબ આપેલો, જે જ્હોન એફ કેનેડીને અત્યંત પ્રેરણાદાયી છે, કે હું કેમ ચડવા માંગુ, બીકોઝ ઇટ ઇઝ ધેર. આટલી ઊંચાઈનો પર્વત છે ને, એટલે માટે મારે ત્યાં ઉપર પહોંચવું. એ ટોચ દેખાય છે, એવી ટોચ છે, એટલે મારે ત્યાં પહોંચવું છે. એમ આપણને કોઈ કહે તમે ધર્મરૂપ કેમ થવું છે, તો આપણે કહેવાનું બીકોઝ ઇટ ઇઝ ધેર. આ જોઈ લો તમે, સદગુરુ સંતોને જોઈ લો કે જેને શિખર સર કર્યું છે, પહોંચી ગયા છે. બાપાને રાજુ કરી દે. અરે લંડનમાં મને બાપાએ કંઈક સોંપ્યું હતું, કંઈક વાઘા બધું લાવવાનું, કંઈક 85ની સાલમાં. એટલે મારું બહુ અંગ નહીં, અને મેં કોઈ ખરીદી કરવાની છે, મેં કોઈ મોટેરા સંતને સાથે લઈ જાઉં. એટલે મેં કોઠારી બાપાને વિનંતી કરી
કોઠારી બાપા 85માં બાપાની સેવામાં હતા અને જ્યારે અમે લિસ્ટ બનાવ્યું ને ત્યારે બાપાએ 85ની સાલમાં પોતાના સેવકનું કોઈ લિસ્ટમાં નામ જ નહોતું રાખ્યું. અને પછી ઈશ્વર સાહેબ કહ્યું, બાપા તમારે છે એક આ કોઠારી બધું કરશે. બાપા એ તો તમારો રિપોર્ટ રિપોર્ટ એ લખશે, મારો થેલો એ લખશે ને બધું કરશે કે સેવા કરશે. કોઠારી બાપાનું આવું પ્રમાણ કરેલું. હવે એ કોઠારી બાપા ત્યાં આપણે વાત કરતા હતા શું હા ખરી એટલે મેં એમને વિનંતી કરી તમે મારી સાથે આવશો તો મને કે હા હું આવીશ. પછી 2-3 દિવસ એ બિચારા બીજી રહ્યા. ત્યાં ત્રીજે દિવસે બાપાએ મને યાદ કર્યું. મને કે પેલું લઈ આવ્યા કે બાપા હું નથી કહી શકું કોઠારી બાપાને સાથે લેવા છે, કોઠારી બાપા બીજી છે. તો સ્વામી કે એ બ્રહ્મરૂપ સાચા પણ ખરીદી કરવાની હોય ને તમારે જઈ આવવાનું. આ શબ્દ કીધેલો કે બ્રહ્મરૂપ ભગત સાચા છે પણ તમારે ખરીદી કરવાની હોય ને તો તમારે જઈ આવવાનું. આ બાપાએ આવો મહિમા એ વખતે 85ની વાત કરું છું. એટલે આ બધા સદગુરુને છે ને ઉપરથી લઈને જ આવ્યા છે મારા ભેગા. અક્ષરધામમાંથી મહારાજ પોતાનું અક્ષરધામ ચૈતન્ય મૂર્તિ પાર્ષદ સમગ્ર ઐશ્વર્ય સહિત પધાર્યા છે. અને આ વાત તમારે સમજવી અને બીજાને કરવી. તમને એમ થશે કે આ બધી સ્થિતિ કેમની પ્રાપ્ત કરી છે? તો ફાયરિંગ પણ મળેલું છે એ પણ તમને કહી. સાધુતા એટલે ખંભું એ સાધુતા. અમારે ત્યાં અમદાવાદમાં એક એવો પ્રસંગ મળ્યો હતો જેમાં એક મહંત હતા એને થોડી બદલી કરી. એ તો આપણે ત્યાં છે જ આપણે તો ટ્રેડિશન છે મહારાજના વખતથી. અને ઓલો ટોપીવાળો તો બદલે જ દેખ્યું છે ગુણાત્યાર છે વાત એટલે થવાના. એટલે કંઈક બદલ્યા અને એના પક્ષે થોડા હરિભક્તો ચડી ગયા. સંતોનું તંત્ર કેવું છે? ગુરુ કે ને એ પ્રમાણે કરવાનું. અને આપણે પણ સમજી રાખવાનું કે ગુરુની આજ્ઞામાં જે જતા હોય એ મોટે છે. ગુરુની આજ્ઞા ન પાડે તો હાથ જોડે. કારણ કે ગુરુની આજ્ઞા પાડે એમાં આપણે પ્રેરણા આપવાની. પણ કેટલાક એક જૂથ એવું ચડી ગયું કે ભાઈ અન્યાય થાય છે, જૂનાને બદલી નાખે છે, જાતું. એમાં એક હરિભક્ત હતા, સારા હતા, બહુ સમજદાર હતા, પણ એમને કંઈક અવળો પક્ષ બંધાઈ ગયો. સરભરા કરી હોય કે રમાડે જમાડે હોય તો પક્ષ બંધાઈ ગયો. એટલે બેફામ બોલતા. અને પછી તો કે તમે મારા ઘરે આવજો. તમે ડોક્ટર સ્વામી અને મોહન સ્વામીને એમને કહું મારા ઘરે આવજો, મારે તમને વાત કરવી છે. એટલે અમારા દીપકભાઈ કરીને પટેલની ગાડી લઈ જે બાપા એની ગાડીમાં ફરતા ડોક્ટર સ્વામી મોહન સ્વામી ગયા. રાત્રે લગભગ 8 વાગે ત્યાં ગયા હશે. અને પછી જે ફાયરિંગ આપ્યું છે સ્વામી 2 કલાક જબરજસ્ત ફાયરિંગ. પેલા દીપકભાઈ એક જ અમારા સાક્ષી, બાકી કોઈ બીજું હતું જ નહીં. અને દીપકભાઈ બહાર બેઠા હતા કારણ કે અંદર તો નતા પણ સંભળાય જોશ જોશથી અને ખખડાવતા હતા લિટરલી મોહન સ્વામી ડોક્ટર સ્વામીને ફાયરિંગ આપ્યું. અને આ 2 મહાપુરુષ એક શબ્દ બોલે છે સાંભળ્યું. 1.5-2 કલાક સુધી ફાયરિંગ આપ્યું છે, કશું જ નહીં. અમે આ બાજુ મંદિરમાં અમને ખબર કે આ અને ત્યાં ગયા છે એટલે કંઈક તો થશે સમગ્ર. એટલે અમે બધા નાના પણ આમ ઉત્સુક કે ભાઈ શું થયું, જાણીએ તો ખરા શું થયું. આવી એક ઇન્તેજારી હોય. અને આવ્યા તો 2 જણા 10:30 લગભગ પાછા આવ્યા. 2 જણા એટલે હું સહેજે છે કે દંડવત કરવા રૂમમાં ગયો તો ચેષ્ટા શરૂ કરી. 2 જણા ચેષ્ટા પતી એટલે પોતપોતાની પથારીમાં આમ ઢળી ગયા સીધા. નહીં એક હરફ નહીં, કશી જ વાત જ નથી કરી. ભેગો અહીંયાથી જો કંઈ વાત મળી નહીં આપણને તો ચાલો આપણે દીપકભાઈને પકડી. તો દીપકભાઈને વાત કરી. દીપકભાઈ કેમનું છે? તો દીપકભાઈ મને કહે સ્વામી સંભળાયેલું નતું, હું તો બહાર હતો બાકી અંદર હતો તો હું કંઈકનું કંઈક કરી નાખે. હારું તો કંઈ કર્યું નહીં કારણ કે આ પરિસ્થિતિ પાછી વણસી જાય એમાં. સ્વામી ત્યાર પછી અત્યાર સુધીમાં બંને સદગુરુમાંથી એકે જણે એક શબ્દ હજુ સુધી કીધો નથી. અમે સંતો બધા સાથે રહેલા. હું તો એકદમ નિકટનો છું, એમની ભેગા ઉછર્યા છે. નાના છું હું, આનંદ સાહેબ બધા, ઈશ્વર સાહેબ, ડોક્ટર સાહેબ આમ ખોળામાં રમેલા છે. પણ અમને પણ એમને અમારી સાથે હેત પણ ખરું, ઘણી સારી વાતો કરે. આ વાત નથી. ઘૂંટડો પીર્યા છે સ્વામી, એમને નથી મોટેરા થયા. બાપાએ મોટેરા કર્યા છે. મારા તમારા કરેલા નથી થતા. આપણે મનથી માની લે કોણ મોટેરો, સારી સરભરા કરે મોટેરો, સરસ કથા કરે, વચનામૃત વાતો ને બધા કોટેશન કરે. મોટપ નથી, નિશ્ચય કરીને આજ્ઞા પાળવે કરીને સાર ધાર બાપાની આજ્ઞા મળ્યા છે. બાપાની આજ્ઞા છે સાધુતા રાખવી છે, જીવમાં છે જબરજસ્ત. અને જો તમે કેટલું દરેકને આગળ લેવાની ભાવના,
હરિભક્તો કેમ આગળ વધે, બાળકો આગળ વધે, રાત દિવસ એને વિચાર ચાલે છે, રાત દિવસ. અને કેવું કાર્ય થાય છે. એટલે જબરજસ્ત આવા સદગુરુ સંતો આપણને આપ્યા છે. અને બાપાની રુચિ સિવાય એમને કોઈ વિચાર પણ નથી. એમને સ્વપ્નમાં પણ એવો વિચાર ના આવે કે બાપાની રુચિથી, એને દુઃખ થઈ જાય કે બાપાની રુચિથી કંઈક થાય. એક વાર તમને ખાલી પ્રસંગ કહું. ઈશ્વરચંદ્ર સ્વામી, હું ને આનંદ સ્વામી બાપા પાસે ગયા. 85ની સાલની વાત છે. એક અમને માયાપરનો વિચાર આવી ગયો. શું વિચાર ખબર છે? આપણી સંસ્થામાં, ધાર્મિક સંસ્થામાં, કે કરાટે શીખવાડવું જોઈએ જુવાનીઓને. એટલે અમને થોડો આમ ફફડાટ કે હારું બાપા આગળ આપણે પ્રપોઝલ મૂકીએ, પણ આ કરાટે એટલે તો આમ મારામારી કરવાની હોય, અને એ હારું આપણા બધા ધાર્મિક સંસ્થામાં કેવું લાગે, અને બાપાને ગમશે કે કેમ. કે અમે, હું ને ઈશ્વર સ્વામી, આનંદ સ્વામી બધા થોડો વિચાર તો કર્યો કે આ એક જરૂરી છે સ્વરક્ષણ માટે, સ્વાસ્થ્ય માટે, સંયમ માટે. હવે મૂકવું કેવી રીતે બાપા આગળ? પછી એકવાર હિંમત કરી. અમે 3 જણા બાપા બેઠા હતા અને સભા ધૂન કીર્તન. એટલે અમે એ વખતે એ ટાઈમિંગ કર્યો. એટલે ઈશ્વર સ્વામી આગળ, પાછળ હું ને આનંદ સ્વામી, અમે 3 જણા. બરાબર અમે ત્યાં પહોંચ્યા ને તો ઈશ્વર સ્વામી મને આગળ કર્યો. વાત કરું કારણ કે બધાને બીક હતી કે બાપાને ન ગમે એવો કદાચ વિચાર પણ આપણા મનમાં આવ્યો હોય ને તો આપણી બહુ મોટી ખામી. એટલે મને આગળ કર્યો એટલે મેં હું તો મર્યો. એટલે મેં તો કહ્યું કે સ્વામી, અમે 3 જણ વિચાર કરતા આવ્યા છે. એટલે પેલું પ્રોટેક્શન કર્યું કે કદાચ જો ફાયરિંગ આવે તો 1/3 આવે, આપણને વેચાતું આવે. અને ધીરે ધીરે મેં કહ્યું કે બાપા, પાછું મેં ભૂમિકા બાંધી કે બાપા છે ને આ વિચાર કરવું નથી અમારે, આ તો ખાલી અમને વિચાર આવ્યો છે, આપની આજ્ઞા લેવાયેલા છે, તમને ગમે ને તો આપણે આગળ વધીએ, બાકી અમારે કરવું નથી. પેલા ભૂમિકા બાંધી નથી કરવું એમ. બાપા કે પણ શું એ વાત તો કરે કારણ કે જીભ ઉપડે છે, એટલી બધી બીક લાગે કે આપણે વિચાર કર્યો છે પણ ખરેખર મોટા પુરુષની ફ્રિકવન્સીમાં ટ્યુન થાય એવું છે. એ ટ્યુન ના થાય ને તો આપણે આમ દુઃખી થઈ જવાય. અને જિંદગીમાં એમ થાય કે સારું આવો વિચાર કોઈ ના આવો જોઈએ. અને આપણે જાણીએ છીએ આપણી બુદ્ધિ માઇક છે. એટલે હજી કેવું કે બાપા અમારી માઇક બુદ્ધિમાં આવો એક વિચાર આવ્યો છે, કારણ કે બોલતો ખરો. પછી ધીરે ધીરે કહ્યું કે બાપા આપણે છે ને યુવકોને આમ પેલું કરાટે, બાપાને ખબર કરાટે શું છે, કારણ કે નાના નાના છોકરા ને આમ કરતા બાપા. એટલે કે એ કરાટે જેવું આપણે યુવકોને શીખવાડ્યું હોય. પછી મેં છે તરત એડવાન્ટેજીસ કહી દઉં ધડાધડ, કારણ કે રિજેક્ટ થાય પહેલા. બાપા એમાં છે ને સંયમ આવે, સ્વરક્ષણ થાય, એમાં તબિયત સારી રહે, બહુ આમ રક્ષણ માટે બહુ કામ લાગે. આટલું તો ધડાધડ બોલી ગયા. હવે ઉભા રહ્યા 3 જણા અને આમ નીચું જોઈને હવે શું કહેશે બાપા? સ્વામી કે આ તો બહુ જરૂરી છે. સ્વામી કે જરૂરી છે. સ્વામી કે બહેનોને પણ શીખવાડો કે એને પણ સ્વરક્ષણની જરૂર છે. એટલે સુધી વાત 1986માં અમે આ ગયા હતા, બાપાએ વાત કરી હતી. વિચાર કરો, ત્યારે અમને હાશ થઈ, પણ તે વખતે મેં ઈશ્વર સાહેબનું ફેસ જોયું, લાલ થઈ ગયા હતા કે સારું કદાચ બાપાને ન ગમે તો. બાપાને ન ગમે એવો એક વિચાર પણ આવે ને તો પણ દુઃખી થઈ જાય. એવા સદગુરુ આપણી સાથે બેઠા છે. એ વિચારીએ તો પછી બાપાનો અખંડ વાજીપા માટેના જ વિચારવાળા સંતો છે, સદગુરુ સંતો છે. એમને બાપાએ કેટલું કાર્ય સોંપ્યું છે. બાપા નિવૃત્ત નથી, બધું બાપા જાણે છે, સમજે છે, અને આની અનુવૃત્તિ પ્રમાણે જ બધું કાર્ય થાય છે. ઘણી વખત આપણે ત્યાં કેવું કે પહેલા બાપા જે રીતે એક્ટિવલી ફિઝિકલી બધું કામ કરતા કે ન કરતા લાગે, પણ ગુણાતીત પુરુષ છે ને કોઈની ગરડા નથી થતા, મેન્ટલી નથી થતા. શરીરના ભાવ બતાવે, મોટા લાકડાનું શરીર નથી, બધું બતાવે, પણ સંપૂર્ણ સભાન છે. એક એક વસ્તુ. અને આપણે બોલીએ છીએ ને, મારી મરજી વિના રે કોઈથી તણું ન તોડા. તો આટલા બધા મંદિરમાં ફેરફાર આ તે બાપાની મરજી વિના થતું હશે? આજે બરોબર દ્રઢ કરીને જજો અને પાક્કું રાખજો કે અહીંયા જે સંસ્થામાં જે અત્યારે તંત્ર બાપાએ ગોઠવ્યું છે એમાં જે થતું હોય ને એ દિવ્ય છે. જે શાસ્ત્રી મહારાજે કામ સોંપ્યું હતું એ જ કાર્ય આજે પ્રમુખ સ્વામી આગળ ધપાવી રહ્યા છે. અને એ કાર્યમાં આપણે ટેકો દઈએ ને એ સાચા ભક્ત. અને છેલ્લે એક મેસેજ આપી દે. ડોક્ટર સ્વામી કહે છે મારો એક જ મેસેજ છે. તમને એમ થશે કે એક રોકેટ ગયું, આ બીજું ક્યાંથી આવ્યું? પણ આ એક વાત કરવાનું મન થાય છે. જો આપણે બાપાની શતાબ્દી ઉજવવા ઈચ્છીએ છીએ, હાથ ઊંચા કરે બધા. યસ,
બાપાની હયાતીમાં ઉજવી છે. બાપા યાવત ચંદ્ર દિવાકરો પૃથ્વી પર રહેવાની ઈચ્છા રહે છે. યસ, આપણે બધાને આ ભાવના છે, અંતરથી છે. અમુક કોઈને નાનો છોકરો છે એને પણ રહેશે બાપાના સાનિધ્યમાં આપણે ઉજવીએ છીએ. હવે એ બાપાને માટે એક જ્યોતિષે બહુ અદભુત વાત કરી છે. બાપા મૃત્યુંજય છે. શું છે? મૃત્યુંજય. એટલે ડુ યુ અન્ડરસ્ટેન્ડ? ખાલી તાળી ના પાડતા. મૃત્યુંજય એટલે શું ખબર છે? મૃત્યુ પર જાણે જય મેળવ્યો છે. મીન્સ મૃત્યુ આવે જ નહીં. એ ઈચ્છા કરે ને તો જ મૃત્યુ આવે. બાકી મૃત્યુ જેમ કાળનો ઝપાટો મારા તમારા ઉપર આવશે ને, એવો કાળનો ઝપાટો એના ઉપર આવે નહીં. આ મૃત્યુંજય પુરુષ આપણને મળ્યા છે, યાદ રાખજો. હવે પણ એ સંકલ્પ કરે કે મારે જવું છે તો ભયા, બરાબર? મહારાજ પણ ઘણી વખત સંકલ્પ કરીને ઉદાસ થયા છે, તો બધા કેટલા મનામણા કર્યા પાછા લાવ્યા છે. નહીં તો મહારાજ છોડીને જવાના હતા. પ્રભાત સાહેબ એમાં કામ લાગી ગયા હતા. એટલે કોઈ દિવસ મોટા પુરુષ અને ક્યારે સંકલ્પ કરે જવાનો? ઉદાસીન થાય તો. એટલે બાપા ઉદાસીન ન થાય એવું આપણે શું કરીએ કે ઉદાસ ન થાય? બરાબર? આપણે એવું કંઈક કરીએ તો ઉદાસ ના થવા જોઈએ. તો એનો એક જ પ્રસંગ યોગી બાપાનો આપને કહીશ. યોગી બાપા ગોંડલમાં અક્ષરદેવીએ દર્શન કરવા ગયા. ઠાકોરજીના દર્શન કર્યા, પ્રદક્ષિણા કરી, દેવીમાં દર્શન કરી, પછી બહાર આવતા હતા. બાપાની જવાનો કયો પેસેજ જે અત્યારે સંતો વાપરે છે? આ બધું પગથિયા ઉપર જવાનું, આ બધું રાયણનું ઝાડ એની વચ્ચેથી જાય. ત્યાંથી યોગી મહારાજ અંદર ગયા, દર્શન કર્યા, પ્રદક્ષિણા કરી, પાછા. જ્યારે પાછા આવ્યા ત્યારે રાયણ આગળ બે હરિભક્ત એકબીજા સાથે ગુસ્સેથી બોલતા હતા, ઝઘડો કરતા હતા અને આમ બેફામ બોલતા હતા. યોગી મહારાજને ઝઘડો બિલકુલ ગમે નહીં. અત્યંત સ્વામી આમ દુઃખી થઈ જાય. એટલે સ્વામી છે ને એકદમ ત્યાંથી તરી ગયા. એટલે કે ઝડપથી આમ દૂર જતા રહ્યા. આમ સ્વામી આમ નીચું જોઈને જ ગયા ગયા. એટલે જરાય ગમે નહીં. અને દૂર પહોંચ્યા ત્યારે મહંત સ્વામી ભેગા હતા. અને ત્યાં દૂર હતા ને પછી યોગી મહારાજ બોલ્યા. શું બોલ્યા ખબર છે? કે જો આવું ન કરતા હોય, એટલે શું ન કરતા હોય? ઝઘડો ન કરતા હોય, કુસમ ન કરતા હોય, બીજા શબ્દોમાં સંપ રાખતા હોય. પોઝિટિવ વાત કરીએ, જો આવો કુસંપ ના કરતા હોય, આવો ઝઘડો ના કરતા હોય, બીજા શબ્દોમાં જો સંપ રાખતા હોય, તો આ દેહ હું 50 વર્ષ વધારે રાખું. આ યોગી મહારાજના શબ્દો છે. શું બોલ્યા? 50 વર્ષ વધારે. આ લગભગ 70-75 વર્ષની ઉંમરે આ બન્યું હતું. યોગી મહારાજ શું કે હું 50 વર્ષ આ દેહ વધારે રાખું. હવે યોગી મહારાજને પ્રમુખ સાહેબમાં કોઈ ફેર ખરો? એક જ છે ને? બરાબર દ્રઢ કર્યું છે ને કે જુદા છે? જય સુધી બોલાવ્યા છે તો એક જ. બરાબર? તો પ્રમુખ સ્વામી આ શબ્દો બોલ્યા બરાબર છે. જે યોગી મહારાજ બોલ્યા, પ્રમુખ સાહેબ પણ શું કે જો આવું ન કરતા હોય તો આજે 50 વર્ષ હું વધુ રાખું. કેટલા જો સંપ રાખીએ તો 50 વર્ષ જે વધારે રાખીએ. હવે આપણા હાથમાં છે કે નહીં કે બાપા 50 વર્ષ વધારે રહે તો આપણે શું કરીએ? બોલો બધા. એક જ મેસેજ છે, શતાબ્દીનો મેસેજ છે. યાવત ચંદ્ર દિવાકરો, કોઈની ઉદાસ થાય નહીં. એ મૃત્યુંજય છે, પછી ચિંતા જ નહીં. અને પ્રાર્થના હંમેશા કરવાની, હે બાપા આપ નિરામય રહો, અખંડ રહો. આપણી પ્રાર્થના બરાબર છે. તો પુરુષાર્થ શું? તો આપણે સંપ રાખીએ, કોઈ ઝઘડો નહીં. ક્યારે મંડળ આદર્શ, મંદિર આદર્શ, કુટુંબ આદર્શ, ક્યાંય ઝઘડાની જરૂરત નથી. સંપ અને કટ વળી જવું. સંપ રાખવું હોય ને, બાપાએ બહુ સરસ કહ્યું છે કે આપણે અનુકૂળ થઈ જવું, આપણું મનનું મૂકી દેવું, તરત જ સંપ રહી જાય, સહન કરી લેવું, ઘસાતો બેઠી જવું, બસ આમાં બધું આવી જાય છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે યાવત ચંદ્ર દિવાકરો બાપાને રાખવા છે આપણે, એને માટે આપણે સંપ રાખીએ અને રોજ પ્રાર્થના કરીએ કે આપ નિરામય રહો, અખંડ રહો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની ગુણાતીતમ ગુરુમ